વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલનું મોડ્યુલ 3 ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ અને એન્વાયરમેન્ટ એજ્યુકેશન જે મોડ્યુલ છે એ આપણે ભણવા જઈ રહ્યા છે. અહીં પહેલો ટોપિક છે ઓક્યુપેશનલ સેફ્ટી અને હેલ્થ. સૌથી પહેલાં સમજવાની જરૂર છે કે આપણે આ ટોપિક કેમ ભણવા જઈ રહ્યા છીએ. આ ટોપિકનો મંત્ર જ એક છે, સેફ્ટી ફર્સ્ટ. અત્યારે કોરોનામાં પણ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ જ કહ્યું છે કે જાન હૈ તો જહાન હૈ. કોઈ પણ ધંધા કે વ્યવસાયની અંદર આપણે જ્યારે નોકરી કરીએ છીએ ત્યારે એની અંદર સેફ્ટીના નિયમો બનાવવા, સેફ્ટીના નિયમોનું પાલન કરવું અને એક પ્રોગ્રામ બનાવવો એ ખૂબ જરૂરી છે. ઓક્યુપેશનલ સેફ્ટી અને હેલ્થ ને ગુજરાતીમાં વ્યાવસાયિક સલામતી અને આરોગ્ય કહે છે. આ એક મોટું ક્ષેત્ર છે કે જે કાર્યસ્થળના પર્યાવરણ દ્વારા અસર થતાં તેમાં રોકાયેલા લોકો, સહકર્મચારીઓ, પરિવારના સભ્યો, કર્મચારીઓ, ગ્રાહકો અને અન્ય ઘણા લોકોની સલામતી, આરોગ્ય અને કલ્યાણની સુરક્ષા સાથે સંબંધ ધરાવે છે. એટલે કે આ એક ક્ષેત્ર છે જે આરોગ્ય અને સલામતી સાથે સંકળાયેલું છે. પહેલાં તો સમજીએ કે વર્ક સ્પેસ એટલે શું. આપણે જે જગ્યાએ, જે મશીન ઉપર કે કોઈ સ્થળ ઉપર જે કામ કરીએ છીએ એ જગ્યાને વર્ક સ્પેસ કહે છે. એટલે કે આપણે કામ ધારો કે કોમ્પ્યુટર ઉપર કરતા હોઈએ, કોઈ મશીન ઉપર કરતા હોઈએ તે જગ્યા એટલે આપણી વર્ક સ્પેસ. ઉદ્યોગોના માલિકો કે વ્યવસાયમાં તેમના કર્મચારીઓની સલામતી, આરોગ્ય અને કલ્યાણની સંભાળ રાખવા માટે કાનૂની દિશાઓનું પાલન કરવું પડે છે. એટલા માટે કેટલાક કાયદાઓ બનાવવામાં આવ્યા છે જેના ધારાધોરણો કંપનીના માલિકોએ જ્યારે એમના કર્મચારીઓને નોકરી આપતા હોય એ વખતે એમણે ફરજિયાત એનું પાલન કરવું પડે છે. જ્યારે પણ કર્મચારી માટે આ કાયદાઓ બનાવવામાં આવતા હોય, એટલે કે જ્યારે કામની બનાવટ હોય ત્યારે તેમના માટે વર્ક ફ્લોર ઉપર સલામતીના તમામ ધારાધોરણો અને આરોગ્યપ્રદ નિયમોનું પાલન કરવાની સમાન રીતે કામદારોની પણ નૈતિક જવાબદારી બને છે. જેમ કોઈ નોકરીદાતા જ્યારે પણ કામ માટે કોઈ એમ્પ્લોયને નોકરી રાખે છે ત્યારે એની પણ ફરજ બને છે કે એના માટે સેફ્ટીના નિયમો ઘડવા અને સેફ્ટીના નિયમોનું પાલન થાય તેના માટે એક અસર કરતા નિયમો અને લાગુ પણ કરવા એ નૈતિક ફરજ બંનેની બને છે. જેના ઉદાહરણો આપણે આગળ જોઈશું. ઘણી વખત આપણે શબ્દ સાંભળતા હશું કે જીવના જોખમે કામ કરીએ છીએ. અહીં ઓક્યુપેશનલ હેલ્થ એટલે વ્યવસાયિક આરોગ્ય કંઈક આ જ શબ્દ સાથે સંકળાયેલો છે. અહીં કોઈ પણ કર્મચારીનું જીવ જોખમમાં ના રહે તે માટેના અસરકારક પગલાં લેવા. કર્મચારીનું આરોગ્ય વ્યવસ્થિત રહે તે માટે તેના સ્વાસ્થ્યને લગતા નિયમો બનાવવા એ એક કંપનીની ફરજ બને છે. તો કહીએ તો જે કામ કરતી વખતે કામ પરના સ્વાસ્થ્યને વ્યવસાયિક આરોગ્ય કહે છે. અહીં જે પણ વ્યક્તિ મશીન ઉપર કામ કરે છે, ધારો કે કોઈ વેલ્ડર વેલ્ડિંગનું કામ કરે છે, કોઈ ઓટોમોબાઈલ ગેરેજની અંદર કોઈ મિકેનિકલ કામ કરી રહ્યો છે, કોઈ ઇલેક્ટ્રિશિયન કામ કરી રહ્યો છે, તો જે પણ વ્યક્તિ કામ કરી રહ્યો છે એને એના આરોગ્યના જોખમની એને જાણકારી હોવી જરૂરી છે. ધારો કે ઇલેક્ટ્રિશિયનને જો વાયરિંગ લાઈવ વાયર ઉપર કામ કરી રહ્યો હોય તો એને કરંટ લાગવાની એને ખબર હોય કે આવી રીતે અડવાથી મને કરંટ લાગી શકે છે. અથવા કોઈ લેબની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ કે કાર્બન મોનોક્સાઇડ વાયુના સ્ત્રોત હોય જેના કારણે એના શરીરને, એના જીવને જોખમ છે એવું એને પહેલાંથી ખબર હોવી જરૂરી છે. એટલે જે વ્યક્તિને એના જોખમની જાણકારી છે તેવા કાર્યક્ષેત્રમાં કઈ પ્રકારની અટકાવવા માટે અને રોજિંદુ કામ કરવા માટે એને સક્ષમ બનાવવા માટેની
એક અસરકારક કાર્યપદ્ધતિ એટલે ઓક્યુપેશનલ હેલ્થ. એનો અર્થ એ થાય કે જે વ્યક્તિ વેલ્ડિંગ કરે છે એની આંખ બગડવાના શક્યતાઓ છે, એની આંખોની અંદર એ કિરણો ના જાય એના માટે એને સેફ્ટી ટૂલ વાપરવા જરૂરી છે. ઇલેક્ટ્રિશિયન વ્યક્તિ જ્યારે પણ લાઈવ કરંટને અડકવા જઈ રહ્યો હોય ત્યારે એના હાથની અંદર ગ્લવ્સ હોવા જરૂરી છે અને એને સેફ્ટી પ્રિકોશન એની પાસે હોવું જરૂરી છે. વિદ્યાર્થીઓ, આપને એવું લાગતું હશે કે કંપનીઓ કેમ સેફ્ટીની બાબતમાં બહુ ચોક્કસ હોય છે, કારણ કે સેફ્ટીના કારણે ઘણા બધા ખર્ચ કંપની માટે વધી જાય છે. જેમ કે કોઈ કંપનીનો કર્મચારી રજા ઉપર હોય તો રજાના કારણે એને બીજા કર્મચારીઓની જરૂર પડે છે. માંદગીના કારણે કંપનીએ પોતે એનો ખર્ચ ભોગવવો પડે છે. તબીબી સારવારનો ખર્ચ હોય છે. માંદગીની રજા હોય તો એના કારણે માંદગીની સામે એમને વળતર આપવું પડે છે. કોઈ કર્મચારી જો કોઈ મશીન ઉપર કામ કરતા એ અપંગ થાય છે તો એનો પણ એને લાભ આપવો પડે છે. તો આ બધા જ જે છે એ કર્મચારીને કારણે કંપનીને થતું એક પ્રકારનું નુકસાન છે. તો સામાન્ય રીતે જો કંપની કર્મચારીઓ માટે અથવા એના વર્કરો માટે જો યોગ્ય સેફ્ટીની પોલિસી બનાવે તો એના કારણે એમની સારી સલામતી અને જો એમનું આરોગ્ય યોગ્ય રહે તો આ બધા ખર્ચની અંદર ઘટાડો કરી શકાય છે. જેમ કે કર્મચારીની ઈજા છે, માંદગી, તબીબી સારવાર, માંદગીની રજા, અપંગના ખર્ચ, આ બધાની અંદર કંપની સીધી રીતે ઘટાડો કરે છે. એટલા માટે કંપની માટે સેફ્ટીના નિયમો બનાવવા અને આ ખર્ચની સામે સેફ્ટીના નિયમો વધુ અસરકારક અને ઓછા ખર્ચાળ છે. એટલા માટે કંપની માટે સારા સેફ્ટીના નિયમો બનાવવા ખૂબ અગત્યનું કામ છે. 1995માં ILO એટલે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ બંને કમિટીએ સંયુક્ત રીતે વ્યવસાયિક સ્વાસ્થ્યની અંદર 3 વિષયવસ્તુ ઉપર ભાર મૂક્યો છે. આ 3 વિષયવસ્તુઓ કયા છે? તો કામદારોના આરોગ્ય અને કાર્યક્ષમતાની જાળવણી અને સુધારા કરવા. 2. કાર્યકારી વાતાવરણમાં સુધારણા અને સલામતી અને આરોગ્ય માટે અનુકૂળ બનવાનું કાર્ય. 3. કાર્યકારી સંસ્થા અને કાર્યકારી સંસ્કૃતિઓનો વિકાસ કે જે કાર્યમાં આરોગ્ય અને સલામતીને ટેકો આપે છે. તે કરવાથી સકારાત્મક સામાજિક વાતાવરણ અને સરળ કામગીરીને પ્રોત્સાહન મળે છે અને આ કાર્યથી ઉપક્રમોની ઉત્પાદકતામાં પણ વધારો થઈ શકે છે. તો આ બંને સંસ્થાઓએ વ્યાવસાયિક સ્વાસ્થ્યની અંદર એક મહત્ત્વમાં 3 મુદ્દાઓ પર કામ કરવા માટે એક કમિટી તરફથી આ સૂચનાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તો અહીં 2 નામ ખાસ યાદ રાખવા જેવા છે. ILO પૂરું નામ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. અહીં આપણા માટે એ પણ સમજવું ખૂબ જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંસ્થાની અંદર કે કંપની અંદર કેમ વધુ સમય ટકી રહે છે અથવા કેમ એ સંસ્થાઓમાં જોડાય છે. કારણ કે રોજગાર ભલે ઔપચારિક કે અનૌપચારિક હોય, ફોર્મલ કે ઇનફોર્મલ અર્થતંત્રની અંદર ઘણી બધી મહત્ત્વની બાબતો એની નોકરી સાથે સંકળાયેલી છે. જેમ કે કેટલીક પરિસ્થિતિ, કામની પરિસ્થિતિ, પ્રસૂતિની રજાઓ, આરોગ્ય, એનું પ્રમોશન અને સંરક્ષણની જોગવાઈઓ વગેરેની સાથે કામના કલાકો, પગાર, કાર્યક્ષેત્રની નીતિઓ સહિત અન્ય મહત્ત્વપૂર્ણ નિર્ણયો છે જે રોજગારની સાથે સંકળાયેલા. અહીં જો આપણે કામદારોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેના પણ ઘણા નિર્ણયો છે. જેમ કે કાર્યસ્થળ પરના જોખમમાં જે પરિબળો અસર કરે છે એ કયા કયા છે? સ્નાયુબદ્ધ રોગો, શ્વસનના રોગો, સુનવણીમાં ઘટાડો, રુધિરાભિસરણના રોગો, તાણથી સંબંધિત વિકારો, કમ્યુનિકેબલ રોગ અને અન્ય પણ રોગોનો પણ સમાવેશ થાય છે, જે આપણે આગળના ચેપ્ટરમાં વધુ અભ્યાસ કરીશું.
જો વર્ક પ્લેસ ઉપર ઈજાઓ અને વ્યાવસાયિક રોગોના ભોગ બનેલા લોકો યોગ્ય રીતે વળતર આપવું પડે છે, માટે કંપની માટે હંમેશા નુકસાનકારક છે. તો વર્ક સ્પેસ પર નિવારક પ્રક્રિયાઓ એટલે કે એવોઇડેબલ પ્રોસેસ, જેથી સમાન કેસોને આપણે ટાળી શકીએ છીએ. ઉદ્યોગ અને કાર્યકારી વસ્તી અને આશ્રિત વસ્તી સહિતના તેમના પરિવારને વ્યાવસાયિક સલામતી અને આરોગ્યની સારી પ્રથાથી લાભ થઈ શકે તેમ છે. માટે દરેક કંપની માટે ખૂબ જરૂરી છે કે યોગ્ય સેફટી માટેના નિયમો ઘડવા અને એનું ચુસ્ત રીતે પાલન કરાવવું. કામની સેટિંગમાં સલામતીની સમસ્યાઓ, ઝેરી પદાર્થો જેવા તાત્કાલિક જોખમો અને પુનરાવર્તન ગતિની ઈજાઓ, ઉચ્ચ અવાજનું સ્તર, હવાની ગુણવત્તા જેવા સૂક્ષ્મ પ્રગતિશીલ જોખમોમાં ગંભીર શારીરિક ઈજાઓથી લઈ અને સામાન્ય રીતે કાર્યસ્થળના જોખમોને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થીઓ આપના માટે કે વર્ક પ્લેસને કયા 3 જોખમોમાં આપણે વિભાજિત કરી શકીએ. તો એક છે કેમિકલ હઝાર્ડ, એર્ગોનોમિક હઝાર્ડ અને ફિઝિકલ હઝાર્ડ. કેમિકલ હઝાર્ડ એટલે રાસાયણિક જોખમો જેના કારણે શરીરને નુકસાન થઈ શકે છે. એર્ગોનોમિક એટલે કાર્ય કરવાની પરિસ્થિતિના કારણે તમારી શારીરિક પ્રક્રિયાને નુકસાન થઈ શકે છે. અને બીજું ફિઝિકલ હઝાર્ડ એટલે શારીરિક જોખમો. સામાન્ય રીતે વાત કરીએ તો કેમિકલ એટલે આપણે કોઈ કેમિકલ અસર થાય શરીરને, જેમ કે કોઈ લેબની અંદર કામ કરીએ તો ગેસ બહાર નીકળે અને એના કારણે આપણા શરીરને નુકસાન થઈ શકે છે. એર્ગોનોમિકની અંદર આપણે સતત બેસી રહેવાનું, સતત ઊભા રહેવાનું અથવા એવી ઓકવર્ડ પરિસ્થિતિની અંદર કામ કરવાનું જેથી કરી આપણા શરીરને નુકસાન થઈ શકે છે. ફિઝિકલ હઝાર્ડની અંદર જેમ કે આપણને શારીરિક જોખમ રહે છે, કોઈ મશીન ઉપર કામ કરે છે, પંખો ફરે છે અને ત્યાં આપણે હાથ અડવાથી આપણા હાથને નુકસાન થઈ શકે છે. તો એવા પ્રકારના જોખમો છે જેનું આપણે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણો જે ટૉપિક છે જેની અંદર આપણે વિશેષ ચર્ચા કરીશું. આપના માટે આ 3 નામ યાદ રાખવા ખૂબ જરૂરી છે. અત્યારની આધુનિક કંપનીઓ હાલ ઔદ્યોગિક સલામતીમાં ખૂબ ભાર આપે છે, કારણ કે એમને ખબર છે કે ઔદ્યોગિક સલામતી વગર જે અત્યારના કાયદાઓ છે એમાં ખૂબ ખર્ચાળ છે. એમ્પ્લોયની સેફટી વગર એમની પાછળ ખર્ચા કરવા એ પણ એમને મોંઘા પડી શકે છે અને સામે એમનો ઉત્પાદકતામાં પણ ઘટાડો થાય છે. માટે આ કંપનીઓ એમની સેફટી માટે ખાસ ભાર આપે છે. તમારા માટે એક જાણવા જેવું એ પણ છે કે તમે ગ્રેટ પ્લેસ ટુ વર્ક કરીને સર્ચ કરશો તો નામની જે મોટી કંપનીઓ છે કે જ્યાં આગળ એમ્પ્લોય પોતે એવું માને છે કે ત્યાં કામ કરવા માટે એમના માટે બેસ્ટ સ્થળ છે એવું તમને એક લિસ્ટ મળશે. ફોર્બ્સ નામની મેગેઝિન પણ આ દર વર્ષે એક બહાર પાડે છે લિસ્ટ, જેની અંદર તમને ખબર પડશે કે કઈ સારી કંપનીઓ છે જ્યાં આગળ કામ કરવા માટે એમ્પ્લોય હંમેશા ઉત્સુક હોય છે. અને તમને પણ એક તક મળશે સમજવાની કે હા કે એ કંપનીઓમાં કામ કરવું એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે એ કંપનીઓ ત્યાં સેફટી અને સલામતીનું બહુ જ એ લોકો તમારું ધ્યાન રાખે છે. એ લોકો તમને એક લેબર નહીં પણ એક રિસોર્સ ગણે છે. એટલે સિમ્પલ ગૂગલની અંદર બેસ્ટ પ્લેસ ટુ વર્ક, ગ્રેટ પ્લેસ ટુ વર્ક આવું સર્ચ કરશો તો તમને એ કંપનીઓના લિસ્ટ મળશે અને તમે તમારા કરિયરમાં આવી કંપનીઓને ટાર્ગેટ કરી શકશો કે એ કંપનીઓમાં જો આપણે નોકરી કરવી હોય તો કયા પ્રકારની સ્કિલ અથવા આવડત તમારે અપગ્રેડ કરવી પડશે. દરેક કંપની માટે એ ખૂબ મહત્ત્વનું છે કે એ કંપની પોતે ઓક્યુપેશનલ સેફટી અને હેલ્થના જે નિયમો છે એ પ્રમાણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે એ લોકો એમને ત્યાં એ પ્રકારની સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરે. અહીંયા એક ઉદાહરણ તરીકે ગાંધીનગર ખાતે કલ્પતરુ કંપની જે આવેલી છે એની વેબસાઇટ ઉપરની મેં માહિતી મૂકી છે. ત્યાં પણ કંપની પોતે ઇમ્પ્લિમેન્ટ કરેલા હેલ્થ અને સેફટીના નિયમો અને એમાં મળેલા એવોર્ડને પણ એ લોકો રજૂ કરે છે. આ એક ઉદાહરણ એવું દર્શાવે છે કે કંપની માટે હેલ્થ અને સેફટીના નિયમોનું પાલન કરવું અને એ પણ એક સારા રીતે પાલન કરવું
એમાં પણ એવોર્ડ મેળવવા, અચીવમેન્ટ મેળવવા એ પણ એમના માટે એક ગર્વની બાબત છે. ઘણીવાર કંપનીઓ પોતે જ્યારે પણ કોઈ રિક્રુટમેન્ટ કરતી હોય ત્યારે પણ એમના વર્કરો માટે જે પણ પ્રકારની હેલ્થ અને સેફ્ટીના નિયમો એ લોકો જે લાગુ કરે છે એમને પણ પોતે વેબસાઇટ ઉપર કાં તો જાહેરાતની અંદર મૂકે છે, જેથી કરી મેક્સિમમ વધુમાં વધુ લોકો જોડાય અને એમને જે પણ પ્રેક્ટિસ એ લોકો હેલ્થ અને સેફ્ટી માટે કરે છે તેમની જાહેરાત પણ કરે છે. શું તમે આવી કોઈ કંપનીની વેબસાઇટ કે પછી કોઈ જાહેરાત જોઈ છે? જો તમે જોઈ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં એને તમે લખી શકો છો. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ઉપચાર કરતાં અટકાવ વધારે સારો છે. આવું આપણે કોરોનાના વાતાવરણમાં ખૂબ સારી રીતે સમજી ગયા જ છીએ, કારણ કે સતત ત્રીજું લોકડાઉન પણ એક પ્રકારનું કોરોનાનો વધારે ફેલાવો થાય અને ઉપચારની મગજમારીમાં પડે એના કરતાં વર્ક ફ્રોમ હોમ, સેફ એટ હોમ એ લોકડાઉનની એ જ પરિસ્થિતિને ઊભી કરે છે જેમાં આપણે આપણી જાતને બચાવી અને ઘરમાં સલામત છીએ. માટે કંપનીઓમાં પણ આ એક ખૂબ અસરકારક પગલું છે, કારણ કે કોઈ પણ કાર્યસ્થળ હંમેશા સંપૂર્ણ સમય સલામત હોતું નથી અને જ્યારે કેટલાક કાર્યસ્થળો અન્ય કરતાં વધુ જોખમો પણ ધરાવતા હોય છે. માટે દરેક જગ્યાએ એમના માટેના જોખમની ગણતરી અલગ અલગ હોય છે. ઉદ્યોગ ક્યાં પણ અકસ્માતથી સંભાવના પ્રતિરક્ષિત નથી, તેથી બધા ઉદ્યોગો એ જોખમકારી પ્રક્રિયાથી જ ચાલે છે. વર્કફોર્સની સલામતીની ખાતરી કરવી, તેના સાવચેતીના પગલાં લેવા, એમના સાવચેતીની પગલાં માટેની ક્ષમતાઓ વિકસાવવી એ જ એક સામૂહિક પ્રક્રિયા છે. એમ્પ્લોયરે હંમેશા નીચેના પગલાં લાગુ કરવા જોઈએ. આરોગ્ય અને સલામતીના જોખમનું પૂરતું નિયંત્રણ પ્રદાન કરો. કર્મચારીઓ સાથે તેમના આરોગ્ય અને સલામતીને અસર કરતી બાબતો પર સલાહ લો. સલામત છોડ અને સાધનો પ્રદાન કરો અને જાળવો. સલામત સંચાલન અને પદાર્થોના ઉપયોગની ખાતરી કરો. માહિતી, સૂચના, દેખરેખ, તાલીમ પ્રદાન કરો, જેથી કર્મચારીઓ સલામતી પર તેની ભૂમિકા નિભાવવા માટે સક્ષમ હોય. આ તમામ નીતિઓનું નિયમિત રૂપે સમીક્ષા અને સુધારો કરો. અહીં કંપની પોતે પણ કેટલાક આગળ પડતા પગલાં લઈ અને કંપનીના વાતાવરણમાં વર્કપ્લેસ એકદમ સુંદર અને સરસ બનાવવા માટે કામ કરતી હોય છે. જ્યારે ઘણી વખત કાયદા અને કાનૂન અને કર્મચારી સંગઠનોના કારણે પણ કંપની ઘણા બધા સારા પગલાં લઈ અને વર્ક કલ્ચરને સુધારી શકે છે. કોઈપણ કંપનીમાં હેલ્થ અને સેફ્ટી પ્રોગ્રામ એક અસરકારક પ્રોગ્રામ બનાવવા માટે એમ્પ્લોયર, વર્કર અને વર્કરોનું યુનિયન એ સામૂહિક રીતે જવાબદાર છે. એક હેલ્થી વર્કપ્લેસ બનાવવા માટે 3 પરિબળો અસર કરે છે. એક ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર, ઓક્યુપેશનલ હેલ્થી અને સેફ્ટીના નિયમો અને વોલિયન્ટર હેલ્થી પ્રેક્ટિસ. હવે તમારે જો ઓર્ગેનાઇઝેશન કલ્ચર વિશે જાણવું હોય તો તમે ગૂગલ ઓર્ગેનાઇઝેશન કલ્ચર, ગૂગલ વર્ક કલ્ચર કરીને સર્ચ કરશો તો તમને ખબર પડશે કે ગૂગલ જેવી કંપની જે ટોપ રિનોન્ડ કંપની છે, નામદાર કંપનીઓ છે, આ કંપનીઓ પોતે સારામાં સારું વર્કપ્લેસ આપવા માટે કેવા પ્રકારની અલગ અલગ પદ્ધતિઓ વિકસાવે છે. ઓક્યુપેશનલ હેલ્થ અને સેફ્ટી એટલે સરકાર દ્વારા ધારાધોરણો કે નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને કંપનીઓ દ્વારા એને સ્વીકારવામાં આવ્યા છે. વોલિયન્ટરી હેલ્થ પ્રેક્ટિસ એટલે કંપનીઓ દ્વારા કે પછી યુનિયન દ્વારા અમુક પ્રકારની પોલિસી બનાવી અને એમ્પ્લોયીના હિત માટે એને લાગુ કરવા માટે આવે છે. આમ આ ત્રણેય વસ્તુઓનો સમન્વય છે જે એક પ્રકારનું હેલ્ધી વાતાવરણ ઊભું કરે છે. જેટલું કંપનીનું હેલ્ધી વાતાવરણ તેટલું જ કંપનીનું ઉત્પાદક ક્ષમતામાં વધારો થાય છે. એટલા માટે કંપની માટે અને વર્કર માટે એ બંને માટે ખૂબ જરૂરી છે કે તેનું વર્ક કલ્ચર એકદમ હેલ્ધી હોવું જરૂરી છે. શું તમારા ધ્યાનમાં આવી કોઈ કંપની છે જેની હેલ્થ વર્કપ્લેસ પોલિસી બહુ જ સારી હોય?
તો એવી કંપનીઓના નામ તમે નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. કર્મચારીઓ અને કારીગરોની આરોગ્ય અને સલામતી માટે એમ્પ્લોયર પોતે, કામદારો અને કામદારો યુનિયન સામૂહિક રીતે જવાબદારી બને છે. આ ક્ષેત્રમાં નીચે પ્રમાણે કામ કરી શકાય છે, જેમ કે કાર્યસ્થળના જોખમોને નિયંત્રિત થાય અને જ્યારે પણ શક્ય હોય ત્યારે સ્ત્રોત ઉપર એને સંશોધનાત્મક કામ કરી શકાય છે. કોઈપણ સંપર્કમાં રહેવાના રેકોર્ડ ઘણા વર્ષો સુધી જાળવવામાં આવે. કામદારો અને એમ્પ્લોયરો બંનેને કાર્યસ્થળમાં આરોગ્ય અને સલામતીના જોખમો વિશે માહિતગાર કરવામાં આવે. જેમ કે કોઈ વર્કરને એવું લાગે કે અહીંયા એક્સિડન્ટ થવાની સંભાવના છે, તો કામદારે એમ્પ્લોયરને માહિતી આપવી પડે, અને ભવિષ્યમાં કોઈ બનાવ કે ઘટના બનવાની હોય તો એમ્પ્લોયરે પોતાના વર્કરોને એ પ્રકારે સૂચના આપવી જરૂરી બને છે. એક સક્રિય અને અસરકારક આરોગ્ય અને સલામતીની સમિતિની સ્થાપના કરવી, અને જેમાં કામદારો અને સંચાલકો બંનેનો સમાવેશ હોવો ખૂબ જરૂરી છે. કામદારોના આરોગ્ય અને સલામતીના પ્રયત્નો સતત ચાલુ રાખવા અને એના ઉપર નિરીક્ષણ કરતા રહેવું જરૂરી બને છે, જેથી કરી લાંબા ગાળા માટેના નિયમો બને અને એનું પાલન કરવામાં આવે. અસરકારક કાર્યસ્થળ આરોગ્ય અને સલામતી કાર્યક્રમો જોખમો અને તેના પરિણામો ઘટાડીને કામદારોના જીવનને બચાવવામાં મદદ કરી શકે છે. આરોગ્ય અને સલામતી કાર્યક્રમોની બંને કાર્યકર મનોબળ અને ઉત્પાદકતા પર સકારાત્મક અસર પડે છે, જે મહત્ત્વપૂર્ણ ફાયદો છે. તે જ સમયે અસરકારક પ્રોગ્રામ્સ એમ્પ્લોયરને ઘણા પૈસાની બચત કરી શકે છે, જેની આપણે આગળ ચર્ચા કરી છે. આરોગ્યપ્રદ કાર્યસ્થળ, સંકટ મુક્ત કાર્ય વાતાવરણ, શૂન્ય અકસ્માત વર્ક લાઈફ જોખમો અને રોગો ઘટાડીને કામદારોના જીવનમાં એમને બચાવવામાં મદદરૂપ કરી એક અસરકારક રીતે કામ કરે છે. અસરકારક પ્રોગ્રામ્સ બંને કામદાર મનોબળ અને ઉત્પાદક પર સકારાત્મક અસરો પણ લાવી શકે છે. બધા મળી કાર્ય અને રાષ્ટ્રની સમૃદ્ધિમાં માનવ મૂલ્યોમાં વધારો કરે છે. હવે આપણે થોડી સલામતીના પગલાંની ચર્ચા કરી લઈએ. વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી તમામ વ્યવસાયોમાં કામદારોની સામાજિક, માનસિક અને શારીરિક સુખાકારીને સમાવેશ કરે છે. કામ કરવાની નબળી પરિસ્થિતિઓમાં કામદારના સ્વાસ્થ્ય અને સલામતીને અસર કરવાની સંભાવના છે. કાર્યસ્થળ ઘરની અંદર અથવા આઉટડોર હોય કે નહીં, આરોગ્યને અસ્થિર અથવા અસુરક્ષિત કાર્યકારી પરિસ્થિતિઓ ક્યાંય પણ મળી શકે છે. નબળી કાર્યકારી પરિસ્થિતિઓ પર્યાવરણ કામદારોના જીવનને અસર કરી શકે છે. આનો અર્થ એ છે કે કામદારો અને તેના પરિવારો અને અન્ય લોકોને અસર કરતા પરિબળ બની રહે છે. સમુદાય અને કાર્યસ્થળની આજુબાજુનું ભૌતિક વાતાવરણ બધાને કાર્યસ્થળના જોખમના સંસર્ગથી જોખમ હોઈ શકે છે. કામદારોના બચાવવા માટે નિયુક્તિની નૈતિક અને ઘણીવાર કાનૂની જવાબદારી હોય છે. ગવર્મેન્ટ પોતે પણ એના માટે કામ કરતી હોય છે અને કેટલીક કંપનીઓની પોતાની નૈતિક જવાબદારી બને છે. વર્ક સંબંધિત અકસ્માતો અને રોગો વિશ્વના તમામ ભાગોમાં સામાન્ય છે અને ઘણીવાર કામદારો અને તેના પરિવારો માટે ઘણા સીધા અને પરોક્ષ નકારાત્મક પરિણામો હોય છે. એકલ અકસ્માત અથવા માંદગીનો અર્થ કામદાર અને નોકરીઓ બંનેને ભારે અને આર્થિક નુકસાન થઈ શકે છે. માટે કોઈ એક કર્મચારીનું મૃત્યુ થવું એના ઘર માટે બહુ આર્થિક રીતે નુકસાનદાયક છે. એવી જ રીતે એક સારા એમ્પ્લોયીનો અકસ્માત પણ કંપનીને નુકસાનકારક છે. અસરકારક કાર્યસ્થળ આરોગ્ય અને સલામતી કાર્યક્રમો જોખમ અને તેના પરિણામો ઘટાડી કામદારોના જીવનને બચાવવામાં મદદ કરી શકે છે. અસરકારક પ્રોગ્રામ બંને કામદાર મનોબળ અને ઉત્પાદકતા પર હકારાત્મક અસરો લાવી શકે છે અને એમ્પ્લોયરને ખૂબ પૈસાની બચત પણ કરી શકે છે. ઓક્યુપેશનલ સેફ્ટી અને હેલ્થનો આ ભાગ 1
ઇન્ટ્રોડક્શન આપણે પૂરું કરીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયોમાં કેટલાક પ્રશ્નો પણ તમને પૂછવામાં આવ્યા છે, તો એનું તમે કોમેન્ટ બોક્સમાં જવાબ લખી શકો છો. અને આ સમગ્ર વિડીયો તમને કેવો લાગ્યો તેના પણ પ્રતિભાવો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો.